નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજનો જે ટોપિક છે ને ઘણા બધાની કમેન્ટ હતી મને કે સર અમે દરિયાઈ પટ્ટીમાં નાળિયેરની ખેતી કરી છે, નથી કપાસ કરતા, નથી સોયાબીન કરતા, નથી બીજી કોઈ અમારી પાસે ખેતીનો બીજો વિકલ્પ નથી, પાણી બહુ ખારા છે. મને કે સર એના વિશે તમારું કંઈક માર્ગદર્શન. મેં કીધું ઓકે, જ્ઞાન છે તો આપવું શું કામ નહીં, બરાબર. મારો તો ઉદ્દેશ છે દરેક ખેડૂતને ફાયદો થાય, એ આપણો ઉદ્દેશ છે. આજની માહિતી છે એ નાળિયેર વિશે છે. પહેલી વાત તો એ નાળિયેર જો તમારે વેચવા માટે વેપાર કરવો હોય ને તો એની ક્વોલિટી તમારે બનાવવી પડે. જ્યાં સુધી તમે એની ચમક, રંગ, કદ, આકાર, કારણ કે તમારે માર્કેટમાં માલ વેચવો છે, પહેલા આ સાયન્સ સમજવું પડે, પછી તમને હું બીજી માહિતી આપું. કારણ કે એનો રંગ રૂપ એટલો સરસ હશે ને તો તમને રૂપિયા માંગો એ મળશે. કારણ કે જો દિખતા है वही बिकता है, બરાબર. તમારે ઘરે ખાવા માટે કે પોતાના માટે ઉપયોગ કરવો હોય ને તો કંઈ એમાં જરૂર નથી. હવે આ નાળિયેરની ખેતીની અંદર મિત્રો તમારે સ્પ્રે પણ કરવો પડશે. શું કામ હું તમને આવું કહું છું? કારણ કે એનો રંગ રૂપ છે ને એ તમારે બરાબર ઘાટ તૈયાર કરવો પડે. બીજું, નાળિયેરની અંદર હોય શું મિત્રો? સૌથી વધારે પાણી, બરાબર. હવે નાળિયેરની જાત કેટલી એ તમને ખબર હોવી જોઈએ. ભારત દેશમાં સૌથી ચુનંદા અને સારામાં સારી વેરાયટી હોય ને તો મહુવા કૃષિ યુનિવર્સિટી, મહુવા કૃષિ યુનિવર્સિટી દ્વારા રોપા તૈયાર કરવામાં આવે છે, સૌથી સારામાં સારા નસલના, બરાબર. આવા પ્લાન્ટ આખા ભારત દેશમાં કોઈ નર્સરી ઉત્પાદન કરી શકતી નથી, એવી ક્ષમતા છે. મેં જ્યારે મુલાકાત લીધી મેં ત્યાંથી જ પ્લાન્ટ લીધેલા છે, બરાબર. હવે આ તમને ડાયરેક્ટ નહીં મળે, આ કોઈની પાસે નર્સરીમાં છે પણ નહીં. હું જે જાત તમને કહું છું નહીં, હાઇબ્રિડ ડીટી, સાંભળજો, હાઇબ્રિડ ડીટી, જેને ક્રોસિંગ કરવું પડે અને એ લોકોએ લેબમાં તૈયાર કરેલ છે. આ કોઈ નર્સરીવાળા પાસે નથી, કારણ કે આ ગવર્મેન્ટની લેબમાં તૈયાર થયેલ છે અને તમને ખેડૂત હશે તો જ 7 બારના દાખલા બતાવવા પડશે અને તો જ તમને પ્લાન્ટ મળશે, અને એ પણ રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે, બાકી ડાયરેક્ટ મળશે નહીં. અને આની ખાસિયત એ છે કે બહુ ઊંચાઈ નથી થતી. સૌથી સારામાં સારી આ બાગની ખેતી કરવા માટે સારામાં સારો જો હોય ને તો એ હાઇબ્રિડ ડીટી છે, બરાબર. પછી જેને ખાલી પાણી માટે જ ખેતી કરવી હોય, જેને પાણીવાળા જ નારિયેળ વેચવા હોય, જેમાં મલાઈ ના હોય, બરાબર, તો એના માટે લોટણ છે. એ જાત તમને ગમે ત્યાંથી મળી જશે, અહીંયાથી પણ મળશે. આ એગ્રી યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાંથી તમને આ બધી વસ્તુ મળશે. અને મિત્રો મુલાકાત લેવા જેવી છે. મહુવા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, આખી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અંડરમાં આવે. અને દર જાન્યુઆરીએ 1લી તારીખે, સાંભળજો, દર જાન્યુઆરીએ 1લી તારીખે એટલે કે જ્યારે વર્ષ બદલે એના પહેલા દિવસે 8 વાગે સવારમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે, તો જ તમને આ રોપા મળશે, બાકી મળશે નહીં. વહેલાઈ પહેલાના ધોરણે, કારણ કે ઓછામાં ઓછી 20 થી 25 હજાર અરજીઓ આવે છે આખા ભારત દેશમાંથી. એટલે સમજો, રોપા લેવા હોય તો તમારે અગાઉ વહેલેથી 3-4 લેપટોપ રાખી અને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જો એ 2000 ની અંદર તમારો વારો આવશે એપ્લિકેશનમાં તો તમને રોપા મળવા પાત્ર છે, બાકી લગભગ મળશે નહીં. કારણ કે 20-25 હજાર અરજી થાય મિત્રો, એમાં એ લોકો પહોંચી શકે એમ નથી, કારણ કે આ રોપા બીજે ક્યાંય ભારત દેશમાં નથી, બરાબર. મેં તમને જે કીધું હાઇબ્રિડ ડીટી એની વાત કરી, બરાબર, નાળિયેરની જાત. બાકી લોટણ છે, બીજી ઘણી બધી વેરાયટી છે, પણ એ તો તમને ગમે ત્યાં મળી જશે, કોઈ નર્સરીમાં મળી જશે, એ કઈ મોટી વાત નથી. પણ મેન જે વેરાયટી છે ને એ છે હાઇબ્રિડ ડીટી. એ તમને ક્યાંય બીજે મળશે નહીં. બીજા એમ કહેશે કે અમે બનાવી દઈશું, અમે આપશું. એ ભાઈ 3-4 વર્ષ પછી તમે વાવો ત્યારે ખબર પડે કે એમાંથી નીકળે કંઈક બીજું, પછી તમે કંઈ કરી શકો નહીં. એટલે આ ખાતરીબંધ સરસ મજાની જગ્યા છે, ત્યાંથી જ લેવાની, બાકી ગમે ત્યાંથી લેવાય નહીં, બરાબર. બાકી બીજી જાત તમે લઈ શકો. હવે મેન વાત આવે છે એને પાણીનું પ્રબંધન. જો મિત્રો 3 વર્ષ પછી જ્યારે એમાં ફળ આવે ત્યારે પાણી તમારે એને પુષ્કળ આપવું પડે. નાળિયેર એટલે ઉપર પાણી હોય તો તમારે નીચે પાણી દેવું જ પડે. ઘણા માણસો 8 દિવસમાં એકવાર પાણી આપે. મિત્રો નાળિયેરની ખેતી તમારા માટે લાયક જ નથી જો 8 દિવસે પાણી આપતા હોય તો. મિત્રો આને રોજ પાણી જોઈએ, ત્યારે એ નાળિયેરની ક્વોલિટી, અને ક્યારેય પાણી વધુ થતું જ નથી. અમે તો નીચે ભર્યા જ રાખી પાણી, જેટલું પાણી આપો એટલું ઓછું.
પણ તમે વધારે ન આપી શકો તો રોજનું 100 લીટર પાણી તો તમારે એક ઝાડને 5 વર્ષના ઝાડ હોય એમાં 100 લીટર પાણી તમારે આપવું જ પડે. બીજું, આને તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ત્રણે આપવાની જરૂર નથી. જો ઘણા એમ કે છે કે બધું આપવું પડે. મિત્રો, જેટલું તમે NPK આપશો ને, ઝાડ મનસે ભાગવા. એટલો બધો ગ્રોથ થઈ ગયા છે ને, આપણે ગ્રોથ નથી કરાવવાનો. બહુ સમજો, આ તમને બહુ પાયાની માહિતી તમને આપું છું, કોઈ નહીં કે. તમારે એ નાળિયેરની અંદર મીઠાશ લઈ આવવા માટે ફક્ત પોટાશ નાખવાનું છે. MOP જે આવે છે ને, મ્યુરેટ ઓફ પોટાશ, બરાબર, આ એક જ નાખવાનું છે. 2 કિલો 3 કિલો 5 વર્ષથી ઉપરના ઝાડ હોય, ફરતે રિંગ કરી 2-3 ફૂટ ફરતે અને 2 થી 3 કિલો તમે નાખી દો. બહુ મોંઘું નહીં પડે. 12 મહિનામાં એક જ વાર નાખવાનું છે. આ નાખી દો એટલે એમાં પાણીની મીઠાશ વધી જશે. જો આ ખાલી નારિયેળની કોઈ પણ બીજી તમે ચીકુની ખેતી કરતા હોય, તમારા ઘર પૂરતું હોય, બીજું કંઈ પણ ખેતી કરતા હોય, એમાં પોટાશની માત્રા તમે આવી રીતે નાખી શકો. બહુ ગ્રોથ નહીં થાય, પણ જે ફળ ફ્રૂટ આવશે ને એમાં મીઠાશ જોરદાર આવશે. એ પોતે પ્લાન્ટ એની મૂળિયા છે ને એ ખેંચી લેશે. બરાબર, 12 મહિનામાં એક જ વાર તમારે MOP આપવાનું છે. MOP, બરાબર. જો લિક્વિડ બનાવીને તમે આપતા હોય તોય ચાલે, પણ એના કરતા ખાડો ખોદી થોડોક જ 4-5 ઇંચ જ નીચે જગ્યા ખાડો ખોદીને મૂકી દેવાનું. જ્યારે પાણી તમે આપશો એટલે પોતે અહીંયાથી ઈ મળ્યા રાખશે. બીજું, આપવું જોઈએ ખાતર તો તમારે છાણિયું ખાતર આપવાનું છે. બાકી બીજું કઈ જરૂર છે નહીં. છાણિયું ખાતર 50 કિલો આપી શકો, 100 કિલો આપી શકો. તમારી જેટલી તાકાત, તમારે જેટલું પ્રોડક્શન લેવું છે, જેટલું તમે એને આપશો એટલું એ તમને પાછું આપશે. આના સિવાય બીજું નાળિયેરની અંદર નીચે જમીનમાં આપવા જેવું નથી. બરાબર. હવે આવે છે ઉપર. મિત્રો, નાનકડા સોપારી જેટલા ફળ થાય ને ત્યારથી એમાં થ્રિપ્સ પણ આવશે અને કથીરી તો જોરદાર આવશે. સૌથી વધારે નુકસાન કરનાર કથીરી, કારણ કે એનો રૂપ રંગ બગાડશે. અને તમારે માર્કેટમાં માલ વેચવો છે તો અંદર પાણી સારું છે, મલાઈ સારી છે, બધું સારું છે, પણ ઉપરનો રંગ રૂપ બરાબર નહીં હોય તો ગ્રાહક ખરીદી કરવામાં અચકાશે. કારણ કે ગ્રાહક છે ને 25 જગ્યાએથી જો સમજી વિચારીને લેશે. એમ નહીં જોવે કે અંદર માલ સારો છે. તમારે માલ વેચવો છે એટલે સારું રંગરૂપ વાળું એક પણ દાગ ન થાય એના માટે તમારે થ્રિપ્સની દવા અને કથીરીની દવા અમે ફક્ત નીમ ઓઇલ વાપરી છે. નીમ ઓઇલ સારામાં સારું જે આવતું હોય એ તમે વાપરી શકો. બરાબર. 2 થી 3 ml નીમ ઓઇલનો તમે દર 15 દિવસે છંટકાવ કરી દેવાનો. જ્યારે સોપારી જેવા એના આકાર આવે ત્યારથી તમારે આ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી તમારે જો સ્પ્રે કરવો પડશે. બીજા બધા તો મોંઘા પડશે મિત્રો, પણ એ કંઈ બીજું જરૂર નથી. હું તમને આગળ નીમ ઓઇલનો ઓરિજિનલ નીમ ઓઇલ ક્યાંથી મળે ને એની માહિતી આપી દઈશ. એ છંટકાવ કરશો ખાલી 1 ml થી, ઓરિજિનલ છે, તો તમારે બીજી લગભગ એકે દવાની જરૂરત રહેશે નહીં. બાકી નાળિયેરની અંદર બીજો બહુ રોગ આવતા નથી અને નાળિયેર એટલું સક્ષમ છે કે બાકી બધા પોષક તત્વો એને મળી રહેશે. પણ તમારે છાણિયું ખાતર, ગાયનું ગોબર છે અથવા 0050 વોટર સોલ્યુબલ કરી અને તમે આપી શકો. MOP આપી શકો. આના સિવાય બીજા ગ્રેડ નાળિયેરની અંદર આપવાની જરૂર નથી, કારણ કે ફળ મીઠું હશે. હા, પાણી મેં તમને કીધું એમ તમારે પાણી જ્યારે ફળ આવે ત્યારથી તમારે સતત પાણી આપવું પડશે. એવરી ડે 100 લીટરની ગણતરી રાખવાની. અને આમે મિત્રો તમે ખેતી કરતા હોય તો બહુ સારી વાત છે, પણ જે લોકો નાળિયેર વેચવા માટે નથી કરતા એની વાડીએ નાળિયેર હોવા જોઈએ, ચીકુ હોવા જોઈએ, ડ્રેગન ફ્રૂટ હોવા જોઈએ, સરસ મજાના જો પાણી સારું હોય તો કેળાના 1-2 રોપા હોવા જોઈએ. ફળ ફ્રૂટ જેટલા પણ છે ને મિત્રો વાડીએ સેઢા ઉપર વાવો. આપણને કંઈ નડશે નહીં. આપણે ખાવા માટે તો સારી વસ્તુ મળે. કેસર કેરી છે, તમારા ખાવા માટે મિત્રો વાવો અને આવું બધું કરવું પડશે. મજા છે યાર, પોતાની વસ્તુ તૈયાર કરેલી ખાવાની મજા અલગ છે. આ ઓફિસ ઉપર મારા રૂપિયાથી હું કમાયેલી વસ્તુ અને પછી કાજુ બદામ ખાઉં તો કેવી મજા આવે. એમ તમારે પણ વાડીએ જાવ એટલે તમને રોજ નાળિયેર પીવા મળે તો આનાથી વિશેષ સુખ કયું હોય. અને મિત્રો, ખેડૂત બિરાદરી શેમાં આવે ખબર છે? બહુ સમજજો. ગૂગલમાં સર્ચ કરજો, હાઉ મેની પીપલ હેવ લેન્ડ ઓન ધીસ અર્થ. આ દુનિયા ઉપર કેટલા લોકો પાસે જમીન છે સર્ચ કરશો ને તો 0.7 આવશે. એટલે કે એમાંથી આપણે આવી મિત્રો ખુશ થવા જેવી વસ્તુ છે.
દુનિયાની અંદર માણસો પાસે જમીન નથી, લઈ શકે એવી ત્રેવડ નથી, આપણે ભગવાને વારસાગતમાં દીધી છે, તો યાર આવું હાંચવીને સરસ મજાની ખેતી કરો ને ભલા માણસ. ઘટે તો હું થયો છું ને, શું કામ ડરવાની જરૂર છે? બરાબર. મસ્ત મજાના બધાય ફળ ફ્રૂટ આપણી વાડીએ થાતા હોય બધાય કરવાના. થોડીક મહેનત કરવી પડે કરવાની. આવનારી પેઢી તોય યાદ કરશે. મને યાદ છે મારા દાદાએ નાળિયેર વાવેલા છે. આજે હું પીવું છું તો મને એ મારા દાદા યાદ આવી જાય. શું કામ? કારણ કે એને વાવેલા છે. એને હરામભાઈ કરી હોત તો કે ભાઈ મૂક ને એ છોકરા ખાશે ને એનું કામ જાણે. જો એવો વિચાર આપણા વડીલોનો નહોતો. મારા મમ્મીએ ચીકુનું ઝાડ વાવેલું છે મિત્રો. આજ કેટલાય લોકો ચીકુ ખાય છે. એ આશીર્વાદ કોને મળે? સમજો. આ રાવણા છે, જેને કચ્છમાં જાંબુ કે અને સૌરાષ્ટ્રમાં રાવણા કે. આ મારા દાદા દાદી કે જે તે સમયે કેટલા વર્ષો પહેલા સરસ મજાની જાત વાવેલી છે, આજે આખું ગામ ઈ ખાય છે. તો કેટલા આશીર્વાદ મળે? એટલે આવી બધી વસ્તુ મિત્રો કરવાની નથી તો નર્સરીમાંથી લઈ લ્યો. સારી જાત આવતી હોય લઈ લ્યો. તમારી વાડીએ તમારી વસ્તુ ખાવા માટે જોઈએ. આવી રીતે ખેતી કરો, મજા આવશે. રોજ ખેતીએ જવાનો આનંદ થશે. બરાબર. બસ આજે આટલું જ. થેન્ક યુ વેરી મચ. નવા ખેડૂતોને જોડાવા માટે વિનંતી. ગોવિંદ સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને વધુમાં વધુ ખેડૂત સાથે માહિતી આપવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.